હું આશિક ચૌધરી આપકા ભારત લાઈવ તરફથી આજે અહીંયા કલેક્ટર શ્રીની આ એક કચેરી પર અમે અહીંયા ઉપસ્થિત છે। તો મારી સાથે છે મહેશભાઈ આહિરે। તો મહેશભાઈ આહિરે, હું તમને મારા સવાલો છે કે આજે તમે અહીંયા આવેલા છો આવેદનપત્ર આપવા માટે, તો શેના માટે આવેલા છો એ મારે જાણવું છે। આજે હું આવેદનપત્ર માન્ય મામલતદાર સાહેબ માધ્યમથી માન્ય મહામહિમ રાષ્ટ્રપતિ સાહેબને આવેદનપત્ર માન્ય કલેક્ટરના વિરુદ્ધ મોકલાવ્યું છે। એનું એક કારણ હતું કે લોકોની સમસ્યા માટે માન્ય કલેક્ટર સાહેબ અહીંયા ઓફિસે બેઠા હોય અને અમે જ્યારે વારે ઘડી સમયનો ગાળો ન મળવાના કારણે નારાજગી રાખી માન્ય કલેક્ટર સાહેબના વિરુદ્ધમાં આજે અમે માન્ય રાષ્ટ્રપતિ સાહેબ, મુખ્યમંત્રી ગુજરાત અને તે જ રીતે બીએસપી પાર્ટી જિલ્લા પ્રદેશ પ્રમુખને અમે અમારા આવેદનના માધ્યમથી અહેવાલો મોકલેલ છે। આજે જ્યારે દેશના 4 સ્તંભ ઉપર બહુજન સમાજ પાર્ટી બી ત્રીજા ક્રમની આજે રાષ્ટ્રીય નેશનલ પાર્ટી હોય, અમારા જેવા બહુજન સમાજ પાર્ટીના જિલ્લા પ્રમુખોને આજે સમયના ગાળાના માધ્યમથી મુલાકાત આપવામાં 2 થી 3 દિવસથી આપતી ન હોય અને મુખ્ય સમસ્યા ઉપર અમારે જ્યારે ચર્ચા કરવાની હોય અને તે સમય પર માન્ય કલેક્ટર સાહેબ એમની સમયની કાળજી રાખતા હોય, પરંતુ અમારા સમય ઉપર સમય ના આપતા હોય તો આ દુઃખદ વાત છે। તો લોકશાહીમાં જ્યારે સામાન્ય લોકો, જે સામાન્ય જનતા છે, એમનું શું થતું હોય, તેના કારણે આજે હું આવેદનપત્ર માન્ય કલેક્ટર સાહેબના વિરુદ્ધ આપેલ છે કે કલેક્ટર સાહેબ પોતાની ફરજ યોગ્યતા રીતે બજાવે અને આ દેશનું જ્યારે બંધારણ અમલમાં આવ્યો 1950થી ત્યારે લોકશાહી દેશના અંદર આવી ગઈ। આજે દેશની રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર લોકહિતના માટે અહીંયા ઉપસ્થિત હોય અને લોકહિતના માટે આ કાર્ય કરતા હોય, તેવામાં આજે લોકહિતના માટે જો તમે સમયનો ગાળો ના આપતા હોય તો સ્વાભાવિક છે અમારા જેવા જાગૃત વ્યક્તિ તો વિરોધ કરવાના છે। એટલે એના કારણે આજે હું રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપેલ છે કે આ રીતે ભેદભાવની સરકાર ન ચાલશે, આ રીતે ભેદભાવ ન લોકહિત માટે ચાલશે, લોકો માટે કામ તો કરવું પડશે। બસ એ સારું હું આવેદનપત્ર આપેલ છે। મહેશભાઈ આહિરે બીએસપી પ્રમુખ છે અને એમના જે આક્ષેપો છે એ એકદમ યોગ્ય છે, કેમ કે સામાન્ય જનતા છે એમને તો નથી જ મળવા દેતા, પણ સાથે સાથે બીએસપી પ્રમુખ અહીંયા 1.5 કલાકથી બેઠા હતા અને હું એનો સાક્ષી છું અને સોશિયલ મીડિયાના માધ્યમથી, ન્યૂઝના માધ્યમથી કહેવા માગું છું કે લોકો માટે સમય આપવામાં આવે, કેમ કે કોઈ કારણસર એવા મુદ્દા પણ હોય છે કે કલેક્ટરશ્રીને રજૂ કરવા માટે જરૂરી હોય છે। તો આ સાથે આ ન્યૂઝ તરફથી બીએસપી પ્રમુખ સાથે હું કહેવા માગું છું કે સરકાર આ મુદ્દા પર ધ્યાને લઈ, બસ।